उपदेशमनुपेतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देव श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। चलो बद्धा साथे बोलो हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण सर्वजने दंडवत प्रणाम। हरे कृष्ण खुशी मा हरे कृष्ण दंडवत हरे प्रणाम। कृष्णा। हरे कृष्ण जीनल माताजी अरे वाह प्रियांश प्रभुजी आज हरे कृष्ण प्रभुजी दंडवत प्रणाम। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। ચાલો સૌથી પહેલું શું હોય છે આપણે હરે કૃષ્ણ મેઘના માતાજી હરે કૃષ્ણ। ચાલો તો આપણે શરૂ કરીશું રિવિઝન થી। ઇટ્સ અ રિવિઝન ટાઈમ। તો શરૂ કરીએ આપણે બધા હેન્ડ રેસ થશે અને હેન્ડ રેસ થી બરાબર છે વન બાય વન। દિવ્યાની માતાજી કદાચ મને ખ્યાલ ન હોય તો તમે જોજો કોનો હેન્ડ રેસ છે મને જરા કહેજો। ઓકે ઓકે ધન્યવાદ માતાજી। ચાલો સૌથી પહેલા પહેલો અધ્યાય કોણ કહેશે પહેલા અધ્યાયનું નામ શું હતું? વેદ પ્રભુજી હરે કૃષ્ણ। કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ। હરી બોલ। અને પહેલા અધ્યાયનું ટેક અવે શું હતું એ કહો। ચાલો પહેલા અધ્યાયમાં આપણે શું શીખ્યા એક જ સેન્ટેન્સમાં। ચાલો કોણ કહેશે હરે કૃષ્ણ। પહેલા અધ્યાયમાં આપણે શું શીખ્યા હતા શું હતું? મેઘના માતાજી હરે કૃષ્ણ બોલો માતાજી। પહેલા અધ્યાયમાં આપણે શું શીખ્યા હતા? ચાલો 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 શું હતું? સૈન્ય નિરીક્ષણ હતું એમાં હરે કૃષ્ણ માતાજી। આ મેઘના માતાજી છે ને એમને થોડું ટેકનિકલી આવડતું નથી એટલે માઇક મ્યુટ અનમ્યુટ ને એવું બધું એમને એમનું થોડું એમને રેસ કરે છે એમને ફિંગર અપ કરે છે અને પછી બોલવાની ટ્રાય કરે છે તો એમને થોડું ગાઈડલાઈન આપો તો કરી દેશે। શ્યોર શ્યોર શ્યોર। મેઘના માતાજી તમારે કંઈક બોલવું હોય ને તો હેન્ડ રેસ કરવાનો હો ને। તો પહેલા અધ્યાયમાં ચાલો હું કહું છું આપણે પહેલા અધ્યાયમાં જોયું હતું કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ થયું હતું। ત્રણ જણા એની અંદર મુખ્ય ત્રણ જણની મનોસ્થિતિ બતાવી હતી। કોણ હતા એ ત્રણ જણ? વીર પ્રભુજી હરે કૃષ્ણ। હરે કૃષ્ણ માતાજી। અર્જુન ધૃતરાષ્ટ્ર અને અર્જુન ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન બરાબર ને। અર્જુન ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની મનોસ્થિતિ હતી। અર્જુનના યુદ્ધ ના કરવાના કારણો કોણ કહેશે? ચાલો 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 ફાસ્ટ ફાસ્ટ રેઝ યોર હેન્ડ। ખુશી માતાજી હરી બોલ બોલો માતાજી। કેમ કે એમના સામે જેમને યુદ્ધ કરવા
પણ તો એમના રિલેટિવ્સ હતા, લાઈક એમના Relatives મામા હતા. રાઈટ. પણ આપણે યુદ્ધ ન કરવાના કારણો માતાજી આપણને શીખવ્યા હતા ને. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ અને અનિર્ણયકતા. આ કારણો યાદ રાખવાના હે ને. અર્જુન એટલા માટે યુદ્ધ કરવા નહોતા માંગતા અર્જુનજી, રાઈટ. ચલો સેકન્ડ અધ્યાય. કોણ કહેશે સેકન્ડ અધ્યાયનું નામ? ટિક ટિક 1, ટિક ટિક 2. વીર પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. ગીતાનો સાર. ગીતાનું સાર. હરી બોલ. ચલો બીજા અધ્યાયમાં આપણે શું ભણ્યા હતા? ટેક અવે, એક વાક્યમાં, ઓનલી ઇન વન સેન્ટેન્સ. કોણ કહેશે? વીર પ્રભુજી, ચાલો તમે જ કહી દો. આત્મા વિશે. આત્મા વિશે. આત્મા વિશે શું ભણ્યા હતા પ્રભુજી? આપણા આત્માનો સાઈઝ કેવડો હોય અને તે કેનામાંથી ઉત્પન્ન થાય છે એવી રીતના. હરી બોલ. એનું મુખ્ય ટેક હવે. ખૂબ સરસ પ્રભુજી, ખૂબ સરસ. તમે નાના નાના બાળકો છો ને, આટલું બધું જ્ઞાન તમારી પાસે હોય ને, અમને બહુ મજા આવે છે. તો આપણે શરીર નથી, આપણે આત્મા છીએ એવું ભણ્યા હતા ને આપણે. એનું જ્ઞાન હોવું જોઈએ કે આપણે શરીર નથી, આપણે શું છીએ? આત્મા છીએ. બરાબર ને? અને એમાં ભગવાનની શરણાગતિ. કયો શ્લોક શીખ્યા હતા માતાજીએ? કયો શ્લોક સમજાવ્યો હતો આપણને? 2.7. કોણ બોલશે? ચાલો. હરે કૃષ્ણ. વીર પ્રભુજી, હરી બોલ. બોલો પ્રભુજી. હરે કૃષ્ણ. કાર્પણ્યદોષો પ્રહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા શ્રેયસ્યા નિશ્ચિંતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ. હરી બોલ. ખૂબ સરસ, ખૂબ સરસ વીર પ્રભુજી. કેટલું સરસ લાગે ને આવા આવા પ્રભુજી, માતાજી નાના નાના બધા સરસ મજાના શ્લોક બોલે, કેટલી મજા આવે. ચલો અધ્યાય 3. કોણ બોલશે અધ્યાય 3 નું નામ? હરે કૃષ્ણ. અધ્યાય 3. વીર પ્રભુજી છે, પણ બીજું કોણ છે? ચાલો ચાલો ચાલો. અધ્યાય 3 નું નામ શું હતું? બોલો વીર પ્રભુજી. કર્મયોગ. કર્મયોગ. હરી બોલ. અને એનું ટેક હવે કોણ કહેશે? ચાલો. અધ્યાય 3 માં શું શીખ્યા હતા? ચાલો 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 ચાલો. વેદ પ્રભુજી, હરે કૃષ્ણ. બોલો પ્રભુજી. અધ્યાય 3 માં શું શીખ્યા? અલગ અલગ કર્મોના પ્રકાર, હરી બોલ. પછી 4 યુગોના નામ. હરી બોલ. સરસ. કયા કયા કર્મના પ્રકાર કયા કયા છે પ્રભુજી? અકર્મ, કર્મ અને વિકર્મ. અકર્મ, વિકર્મ અને ત્રીજો પ્રકાર કયો બાકી રહ્યો પ્રભુજી? કર્મ. કર્મ. હરી બોલ, હરી બોલ. શાબાશ. ચલો સરસ. કર્મ, અકર્મ અને વિકર્મ. વિકર્મ એટલે શાસ્ત્ર વિરુદ્ધના કર્મો, જે કરવાની ભગવાન આપણને ના પાડે છે એવી કર્મ છે. કર્મ એટલે કે જે કર્મ આપણે ફળની આશા સાથે કરીએ છીએ એ કર્મ અથવા તો સકામ કર્મ છે. અને અકર્મ એટલે કે જેમાં આપણે ફળની આશા પણ નથી રાખતા અને ભગવાનને સમર્પિત કરીએ છીએ, ભગવાનને કેન્દ્ર સ્થાને રાખીને જે કાર્ય કરીએ છીએ તે બધા અકર્મ છે. હરી બોલ. ખૂબ સરસ. ચાલો પછી ચોથો અધ્યાય. કોણ કહેશે ચોથા અધ્યાયનું નામ? સ્વર પ્રભુજી, હરે કૃષ્ણ. બોલો પ્રભુજી. દિવ્ય જ્ઞાન. દિવ્ય જ્ઞાન. હરી બોલ, હરી બોલ. અને દિવ્ય જ્ઞાનમાં આપણે શું શીખ્યા હતા કાલે? કાલે માતાજીએ શું સમજાવ્યું હતું? ચાલો ચાલો ચાલો. હા સેજલ, હેન્ડ્રેસ. સેજલ આહિર. હા સેજલ માતાજી, હરે કૃષ્ણ. હરી બોલ. હા માતાજી. હરી બોલ. હરી બોલ. પણ ચોથા અધ્યાયમાં આપણે શું શીખ્યા હતા? બોલો. ચાલો હું કહી દઉં. ચોથો અધ્યાય હતો દિવ્ય જ્ઞાન. આપણને એવું લાગ્યું ને, તમને એવું માતાજી સમજાવતા હતા ને કે અર્જુનજી તો કન્ફ્યુઝ થઈ જાય છે. કન્ફ્યુઝ થાય છે કે હું શું કરું? ભગવાન કે છે, પહેલા કે છે કે તું કર્મ કર, યુદ્ધ કર. પછી કે છે કે તું કર્મનો ત્યાગ કર. બરાબર છે. પાછા ભગવાન કે છે કે તું કર્મ કર, તું એવું કર્મ કર કે જે અકર્મ હોય ભગવાનને. તો ચોથા અધ્યાયમાં કાલે આપણે શું શીખ્યા હતા? કે ભગવાન અવતરે છે. ભગવાન શું કરે છે? જન્મ લે છે કે અવતરે છે? ભગવાન શું કરે છે? જન્મ લે છે કે અવતરે છે? વીર પ્રભુજી બોલો.
અવતરે છે. અવતરે છે. અને ચલો ભગવાન ક્યારે અવતરે છે અને કેમ અવતરે છે? ચલો કોણ કહેશે? કાલે માતાજીએ સમજાવ્યું તું. અને કેમ? કેમ લે છે? ચાલો ચાલો કોણ બોલશે? અ મિહિકા માતાજી બોલો. હરે કૃષ્ણ. અરે રેઝ યોર હેન્ડ કેમ થાય? પર હા પાપ વધી. મિહિકા માતાજી અનમ્યુટ કરીને બોલો. હરે કૃષ્ણ. યસ માતાજી. તમારું બરાબર. માઇક અનમ્યુટ નથી થતું મિહિકા માતાજી? હા. રાક્ષસોનો વિનાશ કરવા. રાક્ષસોનો વિનાશ કરવા માટે. ઓકે. પછી વીર પ્રભુજી બોલો. હરે કૃષ્ણ માતાજી શ્લોક બોલીને કહી શકું? બિલકુલ કહી શકો માતા પ્રભુજી. હરી બોલ. બોલો પ્રભુજી. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मस्थापनार्थाय संभवामि युगे युगे. હરી બોલ. જો કેટલા સરસ નાના નાના પ્રભુજી માતાજી કેટલા સરસ શ્લોક બોલે છે. તો આમાં ભગવાન અવતરે છે એના કારણો પણ કે કેમ અવતરે છે અને સમય પણ ક્યારે અવતરે છે. તો 3 કારણો છે કે ભગવાન કેમ આવે છે. ભક્તોની રક્ષા કરવા માટે, એક. બીજું, દુષ્ટોનો સંહાર કરવા માટે, અને 3, ધર્મની પુનઃસ્થાપના કરવા માટે. અને ભગવાન ક્યારે આવે છે? તો જેમ હમણાં વીર પ્રભુએ કીધું ને, યદા યદા હિ ધર્મસ્ય, જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું વર્ચસ્વ વધી જાય છે ત્યારે ભગવાન આ પૃથ્વી પર આવે છે. બરાબર છે? ચાલો, અવતરે છે. તો આપણે 4થા અધ્યાયમાં કાલે આ સમજ્યા હતા. હવે એની પરથી આપણે 5મો અધ્યાય શીખવાનો છે. અને 5મા અધ્યાયનું નામ શું છે? કર્મ યોગ. તો ઇસ્કોન મેંગ્લોર કુલાઈ તરફથી ચાલતા ભગવદ્ ગીતાના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે અધ્યાય 5 કર્મયોગ એટલે કે કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ. પહેલા આપણે કર્મયોગ શીખ્યા. હવે આપણે કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ. કોને કહેવાય છે કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ? કોને કહેવાય? ચલો કોઈ કહેશે? કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ કોને કહેવાય? મિહિકા માતાજી તમે કહો છો? બોલો. કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ. વીર પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ એટલે કૃષ્ણને સેન્ટરમાં રાખીને જે કાર્ય કરવામાં આવે છે એને કૃષ્ણ ભાવનાયુક્ત હરી કર્મ કહે બોલ. છે. હરી બોલ. તો અહીં સુધી અર્જુનજી મૂંઝવણમાં હતા કે ભગવાનને કહે છે કે પહેલા તમે મને સકામ કર્મ કરવાનું કહ્યું, સારા કર્મો કર. પછી તમે મને એમ કહો છો કે કર્મનો ત્યાગ કર. પછી તમે મને કહો છો કે યુદ્ધ કર. તો હું કન્ફ્યુઝ થઈ ગયું છું. હવે મને ક્લિયરલી કહો કે મારે શું કરવું જોઈએ. બરાબર છે? તો ભગવાન એમ કહે છે કે મારે શું કરવું જોઈએ. રાઈટ? તો અહીં આગળ કર્મયોગ, કૃષ્ણ ભાવના કર્મયોગને આપણે અધ્યાયની શરૂઆત કરીએ છીએ. પહેલો શ્લોક છે અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસી યશ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. અર્જુનજી કહે છે, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવાનું કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો. હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહો કે આ બંનેમાંથી હું કયું વધારે કલ્યાણકારી છે. બરાબર? ભગવાનને પૂછે છે કે મારે શું કરવાનું. કન્ફ્યુઝન હોય ને ત્યારે આપણે કોને પૂછીએ? આપણને કંઈ કન્ફ્યુઝન હોય, તમે સ્કૂલમાં હો, સ્ટડી કરતા હો અને તમને કન્ફ્યુઝન હોય તો તમે કોને પૂછો? કોને પૂછો છો સ્કૂલમાં? મિહિકા માતાજી. હરે કૃષ્ણ. મેડમને. ટીચરને, મેડમને, ગુરુને. તો અહીંયા ભગવાન અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને ગુરુપદ પર સ્થાપિત કર્યા છે. એટલે ભગવાનને પૂછી રહ્યા છે કે હું શું કરું, કર્મ કરું કે કર્મનો ત્યાગ કરું. હવે જો અહીંયા તમને એક પિક્ચર દેખાય છે. આ પિક્ચર આપણને પહેલા પણ માતાજીએ શીખવાડ્યું, સમજાવ્યું હતું. શું દેખાય છે આ પિક્ચરમાં? કોણ કહેશે? સેજલ માતાજી તમે બોલો. ચાલો, શું દેખાય છે આ પિક્ચરમાં? ખુશી માતાજી બોલો. તમારો હેન્ડ રેસ છે. બોલો માતાજી. એક પિક્ચરમાં એક બાબા છે, એમને ઢોંગી બાબા કહેવાય કેમ કે એમને એ ખાલી સાધુ બનીને ભગવાનની તપસ્યા નહીં કરતા. અને બીજી બાજુ એક માણસ છે જે ભગવાનની લાઈક પૂજા કરે છે. પૂજા કરે છે. ઓકે.
અહીંયા આગળ જે સાધુ બાબા બતાવ્યા છે ને આને ઢોંગી સાધુ કહેવાય, મિથ્યાચારી. મિથ્યાચારી એટલે કેવું ખબર છે? એવું બતાવે છે કે મેં બધું ત્યાગ કરી દીધું છે, મેં બધું છોડી દીધું છે, પરંતુ એ કઈ નથી છોડી શકતા. એમના એક હાથમાં મોબાઈલ છે, એમના એક હાથમાં સિગરેટ છે, એમને ઓર્નામેન્ટ્સ પણ પહેરેલા છે, બરાબર? મતલબ કે એમણે કોઈ ત્યાગ કરી શક્યો નથી. એ ખાલી ઢોંગ કરે છે કે મેં બધું છોડી દીધું છે, મેં બધું ત્યાગ કરી દીધું છે, પરંતુ એ ત્યાગ કરી શક્યા નથી, એટલે કે એ ઢોંગી છે. અને આ બાજુ એક ગૃહસ્થ છે જે ડિવોટી છે, ગ્રેટ ડિવોટી છે. એ જે હજુ ભગવાનને ભોગ લગાવી રહ્યા છે, ભગવાનને પુષ્પોથી એમની પૂજા કરી રહ્યા છે, ભગવાનની સેવા કરી રહ્યા છે, હે ને, અને સરસ મજાનું ભગવાનની પ્રેમમય ભક્તિ કરી રહ્યા છે. તો એ સાચા ભક્ત છે, એ સાચો ત્યાગ કરી રહ્યા છે. અહીંયા એવું બતાવ્યું છે, બરાબર છે. નેક્સ્ટ શ્લોક, અર્જુનની મૂંઝવણ. આપણે જેમ જોયું ને કે અર્જુનજી મૂંઝાઈ ગયા છે કે મારે શું કરવું જોઈએ. ભગવાન એક બાજુ મને કહો છો કે તું ત્યાગ કર, બીજી બાજુ મને કહો છો કે યુદ્ધ કર, તો યુદ્ધ કેવી રીતે સારું હોય? હું યુદ્ધ કરું કે ત્યાગ કરું? તો એ મૂંઝવણ થાય છે. હવે ભગવાન એમને ઉપદેશ આપી રહ્યા છે, ભગવાન એમને સમજાવી રહ્યા છે કે તારે શું કરવાનું, બરાબર છે? જ્યારે તમારા પેરેન્ટ્સ હોય, ટીચર્સ હોય, તમને સમજાવે ને, એવી રીતે ભગવાન અહીંયા આગળ અર્જુનજીને સમજાવી છે. એકચ્યુઅલી ભગવાન અર્જુનજીને નથી સમજાવી રહ્યા, એકચ્યુઅલી ભગવાન આપણને સમજાવી રહ્યા છે, બરાબર? કે આપણે શું કરવું જોઈએ, બધું છોડી દેવું જોઈએ કે પછી આપણે આપણું કર્તવ્ય કરવું જોઈએ. જો અહીંયા આગળ અર્જુનજી શું કહે છે, શું દેખાય છે આ પિક્ચરમાં બધાને? એક ટ્રી દેખાય છે ને, અહીંયા ટ્રી દેખાય છે ને બધાને. તો અર્જુનજી ઉપર ક્વેશ્ચન, અર્જુનજી પૂછી રહ્યા છે શું મારે ઝાડ વાવવાનું બંધ કરી દેવું જોઈએ? ભગવાન અહીંયા આગળ ઝાડ વાવવાનું બંધ કરવાનું પૂછી રહ્યા છે કે મારે ઝાડ વાવવાનું બંધ કરી દેવું જોઈએ, એટલે કે ઝાડ વાવવું ઇન ધ સેન્સ કે મારે અહીંયા આગળ એક્સક્યુઝ મી, તો મારે ઝાડ વાવવાનું બંધ કરવું એટલે કે કર્તવ્ય મારું કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ કે પછી મારે શું કરવું? એ કન્ફ્યુઝન છે. હવે જુઓ, અર્જુનજી પૂછી રહ્યા છે કે હું ઝાડ વાવવાનું બંધ કરું કે પછી હું મારે ફળની અપેક્ષા કરવાનું બંધ કરવું જોઈએ. મતલબ કે એ ઝાડ વાવ્યા પછી એમાં જે ફળ લાગશે, ક્યારે લાગશે, કેવા ફળ આવશે, કેટલા ફળ આવશે, આ વિચારવાનું બંધ કરી દેવું જોઈએ. આનો મતલબ શું થયો? ચાલો તમે મને કહો કે અર્જુનજીનો જે ક્વેશ્ચન છે એ સ્ટુડન્ટ્સમાં તમારા ઉપર કેવી રીતે લાગુ પડે? કોણ કહેશે? ખુશી માતાજી, હરે કૃષ્ણ, બોલો માતાજી. હરે કૃષ્ણ. આનો મતલબ છે કે અર્જુનજી કૃષ્ણ ભગવાનને પૂછી રહ્યા છે કે મને આ યુદ્ધ કરવો જોઈએ કે લાઈક મને ફળની અપેક્ષા લાઈક હું જીતીશ કે નહીં વિચારવાનું બંધ કરવું જોઈએ. ઓકે, વેરી ગુડ. અર્જુનજી એવું પૂછી રહ્યા છે કે હું યુદ્ધ કરું કે પછી એ વિચારવાનું બંધ કરી દઉં કે મને હું જીતીશ કે નહીં. એમ તમારે જેમ સ્ટડી કરતા હો તમે, તો તમારે શું કરવું જોઈએ? બહુ જ ભણવું જોઈએ, બહુ જ મહેનત કરવી જોઈએ, એક્ઝામ પણ સરસ રીતે આપવી જોઈએ, પણ એક્ઝામમાં રિઝલ્ટ કેવું આવશે એનો સ્ટ્રેસ લેવો જોઈએ નહીં. કેમ કે ભગવાન એવું કહે છે કે તમે જે પણ કાંઈ કર્મ કરો છો એ મને યાદ કરીને, મને સેન્ટરમાં રાખીને કરો અને એકદમ નિશ્ચયપૂર્વક ખૂબ જ મહેનત કરો અને એકદમ દ્રઢ નિશ્ચયથી કરો, તો એનું ફળ તમને શું આપવું એ મારા હાથમાં છે. એટલે ફળની આશા આપણે રાખવી જોઈએ નહીં, બરાબર? તો અર્જુનજીનો અહીંયા ક્વેશ્ચન છે, એનો ભગવાન એમને જવાબ આપે છે. શું જવાબ આપે છે? જો, શ્રી ભગવાન ઉવાચ. હવે આપણે ભગવદ્ ગીતામાંથી એક વસ્તુ શીખવાની છે. શું શીખવાની છે? અહીંયા આગળ જ્યાં જ્યાં અર્જુનજી બોલે છે ત્યાં એવું લખ્યું છે કે અર્જુન ઉવાચ. અર્જુન ઉવાચ એટલે કે અર્જુનજી બોલે છે, રાઈટ? અને જ્યાં જ્યાં શ્રી કૃષ્ણ બોલે છે ત્યાં એવું લખ્યું છે કે શ્રી ભગવાન ઉવાચ. આવું કેમ લખ્યું છે? કેમ એવું નથી લખ્યું કે શ્રી કૃષ્ણ ઉવાચ? કોણ કહેશે મને? મિહિકા માતાજી, હરે કૃષ્ણ, બોલો માતાજી. મિહિકા માતાજી બોલો, હરે કૃષ્ણ. ભગવાન છે. હરી બોલ. કારણ કે શ્રી કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, એટલા માટે જ્યાં જ્યાં ભગવાન
ઉપદેશ આપી રહ્યા છે ને અર્જુનજીને, ત્યાં બધે જ એવું લખ્યું છે કે શ્રી ભગવાન ઉવાચ. હવે શું બોલે છે ભગવાન, શું સમજાવે છે અર્જુનના ક્વેશ્ચનને, મૂંઝવણને, કે હું ઝાડ વાવવાનું બંધ કરું કે એના ફળની અપેક્ષા રાખવાનું બંધ કરું? તો ભગવાન શું કહે છે, જો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ઉત્તર આપતા કહ્યું, મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ છે, પરંતુ આ બંને પૈકી કર્મના ત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે. ઘણીવાર આપણને એવું કન્ફ્યુઝન થાય ને, કોઈ તમને પૂછે કે તમારા ફેવરેટ સબ્જેક્ટ કયા, તો તમે કહો કે મેથ્સ અને સાયન્સ, બરાબર ને? એમાંથી ફેવરેટ સબ્જેક્ટ કયો, તો તમે કહો કે મને મેથ્સ એમાંથી બહુ ગમે. બંને ગમે પણ મેથ્સ વધારે ગમે, રાઈટ ને? એવું કહો છો ને. તો એમ અહીંયા ભગવાન પણ એવું કહે છે કે તું ત્યાગ કરે એ પણ સારું છે, અને તું ભક્તિયુક્ત કર્મ કરે એ પણ સારું છે, પણ આ બંનેમાંથી જે ભક્તિયુક્ત કર્મ છે ને એ વધારે સારું છે. ત્યાગ કરવા કરતા તું ભક્તિયુક્ત કર્મ કરે એ વધારે સારું છે, બરાબર? ભગવાન પુરુષોત્તમ પરમેશ્વર. હા, મેઘના માતાજી તમારું મ્યુટ રાખો ને બેટા. હરે કૃષ્ણ માતાજી, થેન્ક યુ. તો ભગવાન એમને એવું સમજાવે છે કે તું ત્યાગ કર, પણ એ ત્યાગ કરતા તું ભક્તિયુક્ત કર્મ કરે એ મને વધારે શ્રેષ્ઠ છે. બંને સારું છે પણ એમાં શ્રેષ્ઠ ભક્તિયુક્ત કર્મ છે. તો ભગવાન શું કહે છે, પરંતુ તે મારા માટે કરો, એ ત્યાગ કરો પણ કોના માટે? અરે, કર્મ કરો પણ કોના માટે કરો? ભક્તિયુક્ત કર્મ કરવાનું પણ કોના માટે કરવાનું? શ્રી કૃષ્ણ માટે, ભગવાન માટે ત્યાગ કરવાનું, અને એની ફળની આશા રાખવાની નહીં. ફોર એક્ઝામ્પલ, મમ્મી ઘરમાં રસોઈ બનાવે છે, બરાબર, પછી ભગવાનને ભોગ લગાડવામાં આવે છે. તમારે ભગવાનને ભોગ લગાડવો જોઈએ. મમ્મી ભોગ લગાવે ભગવાનને, પછી એ ભોગ ત્યારે પ્રસાદમ તમે જમો છો. તો એ ભગવાન માટે જે ભોગ લગાવ્યો, તો એ જે રસોઈ બનાવીને મમ્મીએ જે આપણા માટે જમવાનું બનાવ્યું, એ કોના માટે બની ગયું? ભગવાન માટે. એટલે એ ભગવાન માટે થઈ ગયું, ભક્તિયુક્ત કર્મ થઈ ગયું. પપ્પા ઓફિસ જાય છે, પપ્પા ઓફિસ જઈને જે પણ કરે છે, કામ કરે છે, એનાથી જે પણ ઇન્કમ આવે છે, એનાથી આપણે શું કરીએ છીએ? ભગવાન માટેના કામ કરીએ, ભગવાનની પ્રસન્નતા માટેના કામ કરીએ, ભગવાનના નામનો પ્રચાર કરીએ. તો આ બધું શું થઈ ગયું? ભક્તિયુક્ત કર્મ થઈ ગયું. અને એ કરવા માટે પછી એવી આશા નહીં રાખવાની કે હું આ બધું કરું છું તો ભગવાન હું તમને ભોગ લગાડું છું ને, મારો પહેલો નંબર આવવો જોઈએ. એવું નહીં. ભગવાનને ભોગ લગાડવાથી ભગવાન ખુશ થાય છે, પણ તમારે ફર્સ્ટ રેન્ક લાવવો હોય તો એના માટે ખૂબ જ મહેનત કરવાની. તો ભગવાન એમાંથી તમને ફળ આપી જ દે છે, બરાબર? તો ભગવાન અહીંયા અર્જુનજીને સમજાવે છે. હવે જો આ પિક્ચરમાં શું દેખાય છે? હરે કૃષ્ણ. અહીંયા પિક્ચરમાં શું દેખાય છે? વીર પ્રભુજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, આમાંથી એક ભક્ત છે ને એક ભક્ત નથી. જે ભક્ત નથી તે બોલે છે કે મેં તે આવ્યું છે તે મારું છે, અને જે ભક્ત છે તે કહે છે તે બધી કૃષ્ણની કૃપા છે. હરી બોલ પ્રભુજી, ખૂબ સરસ. જો અહીંયા બે ડિફરન્સ બતાવે છે, એક ભક્ત છે અને એક ભક્ત નથી, એટલે કે અભક્ત છે, બરાબર? તો જે ભક્ત નથી ને એવો વ્યક્તિ શું કરે છે? ખૂબ પૈસા કમાય છે, મોટું ઘર બનાવે છે, મોટી ગાડી લે છે, અને બધું જ એવું વિચારે છે કે આ તો મેં કર્યું છે, મારી ગાડી છે, મારું ઘર છે, મેં પૈસા ભેગા કર્યા છે. જો એના હાથમાં કેટલા બધા પૈસા દેખાય છે, એ આખો દિવસ બધું મેં કર્યું, મારું છે, આવું હું એને અહંકાર કહેવાય. આવો અહંકાર કોનામાં હતો? રાવણમાં. લંકાપતિ રાવણ, હે ને? એ જ્ઞાની હતો, ભક્ત હતો, બધું હતું, પણ એની અંદર અહંકાર હતો, એટલે એ સાચો ભક્ત ના હોઈ શકે. કારણ કે ભક્ત તો કેવો હોય? નમ્ર હોય, એનામાં કોઈ દિવસ અહંકાર ન હોય. એ તો હંમેશા શું વિચારે? બધું જ મારા કૃષ્ણનું છે, બધી જ મારા કૃષ્ણની દયા છે, બધું સારું થાય છે મારા કૃષ્ણ કરે છે, રાઈટ? તો રાવણનો તો વિનાશ થઈ ગયો, ભગવાન રામચંદ્ર ભગવાને એનો વિનાશ કરી દીધો. અને જે ભક્ત છે એ તો શું વિચારે? બધું જ મારા કૃષ્ણનું છે, બધું જ કૃષ્ણ કરે છે. એ પોતાનું કઈ નથી સમજતા, બરાબર ને? એવું કોણ? આપણે હમણાં એક મૂવી આવ્યું હતું, જોયું હતું બધાએ? નરસિંહા મૂવી જોયું હતું? ભગવાન નરસિંહા મૂવી આવ્યું હતું, હે ને? એ મૂવી બહુ સરસ છે. એમાં હરી બોલ, જોયું હતું ને? તો એમાં શું છે? પ્રહલાદજી મહારાજ શું કરે છે? બધું જ ભગવાન, બધે જ ભગવાન છે, બધે જ મારા કૃષ્ણ છે, હે ને? તો ભગવાન હર પળે એમની રક્ષા કરે છે. તો ભક્ત અને અભક્ત વચ્ચે આપણને જયારે તમે ભણો છો એમાં ડિફરન્સિએશન આવે છે ને, તફાવત બતાવો. તો અહીંયા પણ જો ભક્ત વર્સિસ અભક્ત, હે ને, એનો ડિફરન્સ છે.
હવે ભગવાન આગળ શું સમજાવે છે? 5.7 ભગવાન કહે છે, યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા કુર્વન્નપિ ન લિપ્યતે. અહીંયા ભગવાન શું કહે છે? જે મનુષ્ય ભક્તિ ભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયને વશમાં રાખે છે, તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. આવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી. ખબર છે, કાલે માતાજીએ તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, કમળનું પત્ર. ખબર છે, કમળનું પાન હતું અને એના ઉપર એક પાણીનું આમ બિંદુ હતું. એ છે ને આપણને કેવું મોતી જેવું લાગતું હતું, ખબર છે, બીડ જેવું લાગતું હતું, એના પર સ્ટિક નહોતું થતું, એ બીડની જેમ ફર્યા કરતું હતું, રાઈટ? તો અહીંયા પણ એવું જ કે છે કે જે ભક્ત છે મારો, વિશુદ્ધ આત્મા એટલે શું? ભક્ત, ભગવાનનો પરમ ભક્ત, જે આપણે આગળ જોઈ ગયા ને ડિફરન્સ. તો એવો જે ભક્ત છે ને એ બધાને પ્રિય હોય છે અને એ ભક્તને પણ બધા પ્રિય હોય છે. અને આવો ભક્ત ક્યારેય કાર્યમાં લિપ્ત થતો નથી. એ કોઈ દિવસ એવું નથી સમજતો કે આ બધું હું કરું છું, આ બધું મારું છે, એવું નથી સમજતો. એ તો ખાલી કાર્ય કરે છે અને ભગવાનને અર્પણ કરે છે. એ તો બધું જ શ્રી કૃષ્ણનું છે ને, ભગવાન શ્રી કૃષ્ણને જ બધું આપે છે, રાઈટ? તો આવો ભક્ત જે હોય છે એના બીજા લક્ષણ શું હોય છે? જો ભગવાન શું કહે છે? સેવા કરે છે. કેવી સેવાઓ? ચાલો, તમે કેવી સેવા કરી શકો? અહીંયા જો બતાવ્યું છે કે પ્રેયર કરે છે, પછી ભગવાનને ભોગ લગાડે છે, રાઈટ? અને બધા પછી આપણે ભણે છે. હરે કૃષ્ણ. હા, ઓકે. તો તમે બધા તો નાના નાના બચ્ચાઓ છો, સરસ મજાના, અને ભગવાનને તો છે ને એમના ફ્રેન્ડ્સ પણ બધા નાના નાના હતા, જે ભગવાનને બહુ જ પ્રિય હોય, હે ને? પ્રભુપાદને પણ બહુ જ પ્રિય હોય. નાના બાળકો જ્યારે ભગવાનનું નામ લે ને એકદમ નિર્દોષ ભાવે. તો તમે લોકો શું શું કરી શકો જેનાથી ભગવાન એકદમ હેપી હેપી થઈ જાય? એવા એવા કયા કાર્યો કરી શકો? તો જો અત્યારે આપણે બધા ક્લાસમાં છીએ ને, ક્લાસ અટેન્ડ કરી રહ્યા છીએ, આપણે ભગવાનની વાત કરી રહ્યા છીએ, શ્રી કૃષ્ણની વાત કરી રહ્યા છીએ. તો તમારા જેવા તમારા સ્કૂલમાં બીજા ફ્રેન્ડ્સ હોય, સોસાયટીમાં ફ્રેન્ડ્સ હોય, તમે એમને પણ કહી શકો કે આવા ક્લાસ છે, ભગવદ્ ગીતાનો ક્લાસ હોય છે, એમાં આપણને આવી રીતે ભગવદ્ ગીતાનું જ્ઞાન મળે છે, શ્રી કૃષ્ણ ભગવાનનું જ્ઞાન આપણને. કાલે માતાજીએ કહ્યું હતું ને, પરંપરામાંથી આવતું જ્ઞાન લેવું જોઈએ, હે ને? તમે એડમિશન કેમ સ્કૂલમાં લો છો? કેમ કોઈના ઘરે એડમિશન લો છો? નહીં, કેમ કે સ્કૂલ પાસે એની ઓથોરિટી હોય છે. એમ આપણે પણ જે પરંપરામાંથી આવતું હોય એવું જ્ઞાન લઈએ છીએ. તો એ જ્ઞાનમાં બધાને જોડીએ, એ પણ એક સેવા છે. ભગવાનને રોજ સવારે પૂજામાં તમે ફૂલ લગાવો, તુલસી પત્ર અર્પણ કરો, આ પણ સેવા છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આવો મંત્રનો જાપ કરો. તમને કાલે આરતી માતાજીએ પરમ દિવસે શીખવાડ્યું હતું ને કે માળા કેવી રીતે કરવી, હે ને? તો એ માળા કરો, એ પણ સેવા છે. પછી પ્રસાદમ બધાને આપો, એ પણ સેવા છે. બુક્સ રીડિંગ કરો તમે, કૃષ્ણ બુક છે, ભગવદ્ ગીતા છે, આ રીડિંગ કરો, એ પણ સેવા છે. મમ્મી પપ્પા બધાની સાથે બેસીને ભગવદ્ ગીતાના શ્લોકોનું પઠન કરીએ, એ પણ સેવા છે. તો આવી બધી જ સેવા આપણે કરીએ જેનાથી ભગવાન કૃષ્ણ ખૂબ જ હેપી થાય છે, એમને બહુ ગમે છે. જ્યારે શ્લોક બોલીએ ને, જ્યારે આપણે આપણા જેવા બીજા ફ્રેન્ડ્સને આપણી સાથે ક્લાસમાં લઈને આવીએ, ત્યારે ભગવાન બહુ જ ખુશ થાય છે. તો અહીંયા આગળ જો પ્રભુપાદ કેટલા સ્માઇલ કરે છે. જો તમે બધા નાના દેખાય છે, બધાને સ્ક્રીન પર દેખાય છે ને? પ્રભુપાદ, આપણા શ્રીલ પ્રભુપાદ કેટલા સરસ ખુશ છે, કેમ કે એમને એવું લાગે છે કે બધા નાના નાના બચ્ચાઓ અહીંયા કેટલું સરસ રીતે ભગવદ્ ગીતાના ક્લાસ અટેન્ડ કરી રહ્યા છે. અને શું બોલવાનું કહે છે પ્રભુપાદ? ચાલો બધા એકવાર હેન્ડ રેઝ કરીને બોલો. ચાલો, અનમ્યુટ કરીને બોલો, બધા અનમ્યુટ કરીને બોલો. ચાલો, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જોયું? આપણે બધા જયારે આવી રીતે હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ ને, ત્યારે પ્રભુપાદ પણ ખુશ થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે. બરાબર? હવે આગળ ભગવાન શું કહે છે? 5.18 ભગવાન કહે છે કે વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનયી બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા, ચંડાળ બધાને સમાન દ્રષ્ટિથી જુએ છે. બરાબર? અહીંયા શું કીધું છે? ચાલો,
આપણે કાલે 2 દિવસ પહેલા માતાજી આપણને સમજાવ્યું હતું ને ભગવાનના સ્વરૂપ વિશે, કે પહેલા જે હોય છે એ બ્રહ્મ સ્વરૂપ, પછી પરમાત્મા અને પછી ભગવાન. ખબર છે પેલું લાઈટ જેવું હતું એ બ્રહ્મ સ્વરૂપ, યાદ છે ને બધાને? તો એ બ્રહ્મ છે. પછી પરમાત્મા, પરમાત્મામાં શું હતું? ચલો કોને યાદ છે? કોણ કહેશે પરમાત્મા કેવા સ્વરૂપે છે? તમારી સામે પીપીટીમાં પણ દેખાય છે. પરમાત્મા કેવા સ્વરૂપે દેખાય છે? વીર પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. ચક્ર ગદાધર. ચક્ર ગદાધારી, ચતુર્ભુજ, હે ને? વિષ્ણુ સ્વરૂપ જે ચતુર્ભુજ સ્વરૂપે પરમાત્મા. અને પરમાત્મા ક્યાં રહે છે? ચલો કોણ કહેશે પરમાત્મા ક્યાં રહે છે? ખુશી માતાજી બોલો. હરે કૃષ્ણ. પરમાત્મા આપણા હૃદયમાં રહે છે. હરી બોલ. તો પરમાત્મા આપણા હૃદયમાં રહે છે, તો એનો મતલબ કે પરમાત્મા બધા જીવોના હૃદયમાં રહે છે, હે ને? પરમાત્મા તો ગાયના હૃદયમાં પણ છે, કીડીના હૃદયમાં પણ છે, હાથીના હૃદયમાં પણ છે, તો અને બીજા આપણા ફ્રેન્ડ્સ છે એ બધાના હૃદયમાં છે. તો અહીંયા આગળ વિનમ્ર સાધુ એટલે કે ભગવાનનો ભક્ત, જે શ્રી કૃષ્ણનો ભક્ત છે ને, એ બધાને એવી રીતે જોવે છે કે આ બધા જ પરમાત્માના અંશ છે અને બધાના હૃદયમાં ભગવાન છે. એટલે એને કોઈના માટે દ્વેષ નથી થતો. ખબર છે ઘણીવાર આપણે એવું થાય છે, મને તો આ ના ગમે, મને તો મારો આ ફ્રેન્ડ બહુ ગમે, મને પેલો ફ્રેન્ડ ના ગમે. એવું નથી કરતો. આપણને બધા જ પ્રિય લાગે છે, બધા જ એક સમાન લાગે છે. અને આપણે એવું વિચારવું જોઈએ કે બધાના જ હૃદયમાં પરમાત્મા છે, એટલે બધાને સમાન દ્રષ્ટિથી આપણે પ્રેમ કરવો જોઈએ. રાઈટ? જો અહીંયા એક પિક્ચર દેખાય છે. ચલો પિક્ચરમાં શું શું દેખાય છે? વન બાય વન બધા એક એક હેન્ડ રેઝ કરીને બોલો. ચલો શું છે પિક્ચરમાં? ચાલો ચાલો ચાલો. વીર પ્રભુજી બોલો. શું શું છે પિક્ચરમાં? હરે કૃષ્ણ. માતાજી, આમાં એક હાથી છે, એના ઉપર કોક બેઠું છે, એક માણસ તે હાથી ચલાવી રહ્યો છે, એક ગાય છે, એક મનુષ્ય છે, એક કૂતરો છે, ને એક બીજો એક ભક્ત છે. તે બધાના હૃદયમાં પરમાત્મા દેખાય છે. હરી બોલ, હરી બોલ. જો છે ને આ પિક્ચરની અંદર હાથી, મહાવત, બ્રાહ્મણ છે, ગાય છે, ડોગ છે અને એક ડિવોટી પણ છે. અને એને બધાના જ હૃદયમાં, જો બધાના હૃદયમાં એક સરખા ભગવાન દેખાય છે. દેખાય છે ને? એને બધામાં કોઈ ફરક નથી લાગતો. કેમ કે બધા જ ભગવાનના અંશ છે. હવે આગળ ભગવાન શું કે છે 5.29માં? ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. હવે આ જે છે ને, ભગવાને આપણને શાંતિ સૂત્ર આપ્યું. જીવનમાં સૌથી વધારે મહત્વનું શું છે ખબર છે તમને બધાને? સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે? ચલો કોણ કહેશે? સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મિહિકા માતાજી બોલો. હરે કૃષ્ણ. ભગવાનનું નામ લેવું. ભગવાનનું નામ લેવું. હરી બોલ. સેજલ માતાજી બોલો. હરે કૃષ્ણ. ભગવાનના ભક્ત બનવું. ભગવાનના ભક્ત બનવું. સ્વર પ્રભુજી હરે કૃષ્ણ. શાંતિ. શાંતિ. હરી એમની બોલ. હરી બોલ. શાંતિ, હે ને? બધાને શાંતિ જોઈએ છે. કેમ ખબર છે શાંતિ કેમ નથી? બધાને એવું છે, મારું છે, મારું છે, આ મને જોઈએ છે, આ મારું છે, મારું લઈ લીધું, આ તો મારું જ હોય, હું કોઈને નહીં આપું. છે ને, નાના નાના બાળકો પણ ઘણીવાર એવું લડતા હોય છે, મારું રમકડું છે, હું કોઈને નહીં આપું, આને તો હું જ રમીશ. આવું જે મારું મારું જે છે ને, એ જ શાંતિ નથી, એ જ અશાંતિનું કારણ છે. તો શાંતિ કોને કહેવાય ખબર છે? કે કોઈ વસ્તુ પર આપણો હક નહીં. જો એનો અહીંયા આગળ પ્રભુપાદ કેટલો સરસ, અહીંયા ભગવાનનો શ્લોકનો મતલબ શું છે? મને સમસ્ત યજ્ઞો તથા તપસ્યાઓનો પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. અહીંયા ભગવાન શું કહે છે? ભોગતા. ભોગતા એટલે આપણે જે પણ કાંઈ કરીએ છીએ, જે પણ કાંઈ પૃથ્વી પર, આ સમગ્ર બ્રહ્માંડમાં, સમગ્ર યુનિવર્સ, ખબર છે કેટલા બધા પ્લેનેટ્સ છે? આપણે તમને ભણવામાં આવે છે ને, આપણે જે અર્થ છે એના સિવાય પણ બધા પ્લેનેટ્સ છે.
છે ને, મર્ક્યુરી છે ને સેટર્ન છે ને બધા કેટલા બધા પ્લેનેટ્સ છે. આ બધા પ્લેનેટ્સ એના સિવાય પણ બીજા યુનિવર્સ છે જ્યાં એલિયન્સ રહે છે, આપણને તો ખબર પણ નથી, હે ને. તો એવા બધા ઘણા બધા યુનિવર્સ છે, બધા યુનિવર્સમાં બીજા ઘણા બધા પ્લેનેટ્સ છે. આ બધાના સ્વામી, આ બધાના માલિક કોણ છે? ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ છે, બીજું કોઈ નથી. બરાબર? તો આપણે તો કોઈના માલિક હોઈ જ ના શકીએ, ભગવાન જ બધાના માલિક છે. અને બધી જ જે તપસ્યા, બધા જ જે કાર્યો, યજ્ઞ એટલે શું? કર્મ. યજ્ઞ એટલે શું? કર્મ. આપણે જે મમ્મી રસોઈ બનાવે છે, પપ્પા જોબ પર જાય છે, પપ્પાની સેલરી આવે છે, આપણે પણ જે કર્મ કરીએ છીએ, આ બધા કર્મના જે ફળ છે એના ભોગતા ભગવાન શ્રી કૃષ્ણ છે. આવું જો આપણે સમજી લઈએ તો મારું મારું કરીએ નહીં. બરાબર? બધાના માલિક પણ ભગવાન શ્રી કૃષ્ણ છે, એવું પણ આપણે સમજી લઈએ તો પણ આપણને દુઃખ નથી થતું. તો જ્યારે આપણે આવું સમજી લઈએ ત્યારે આપણને ક્યારેય અશાંતિ નથી થતી, આપણને શાંતિની પ્રાપ્તિ થાય છે. બરાબર? જ્યારે મારું મારું છે એવું ના થાય ને તો આપણને બહુ શાંતિ રહે. નહીં તો આપણો જીવ, આપણે ભણતા હોઈએ ને તો મારું રમકડું કોઈ બીજું તો નહીં લઈ જાય ને, મારી વસ્તુ કોઈ બીજું તો નહીં લઈ જાય ને, આવું થાય છે ને. એવું ન થાય, કેમ કે બધું જ કૃષ્ણનું છે. તમે ઘરમાં કોઈ પણ નવી વસ્તુ લાવો ને તો ભગવાનને અર્પણ કરવાની, નવું ટોય લાવો તો પણ ભગવાન સામે મૂકવાનું, કંઈક ફ્રૂટ લાવો તો પણ ભગવાન સામે મૂકવાનું, નવી બુક્સ લાવ્યા તો પણ ભગવાનને બતાવવાની, નવું કંઈ પણ તમારા માટે કંઈ પણ નવા ક્લોથ્સ લાવ્યા, નવા કપડાં મમ્મી પપ્પા લાવે છે, કંઈ બી લાવે ને તો પહેલા ભગવાનને આપવાનું કે તમારું જ છે. અને પછી એને આપણે ભગવાનની ને અર્પણ કરીને પછી આપણે એમને એને યુઝ કરવાનું. આ શ્લોકમાં આપણને, આ અધ્યાયમાં આપણે એ જ શીખી રહ્યા છીએ. હવે જુઓ અહીંયા શું કે છે, 3 વસ્તુ આપણે સમજવાની છે. શાંતિ સૂત્ર કેમ છે? તો પહેલું, કૃષ્ણ એક ઉત્તમ આનંદ છે. હવે આનંદ એટલે શું? આપણને આનંદ ક્યારે આવે? જો તમે કોઈ વાર જોજો, તમે કોઈ વસ્તુ લાવ્યા છો ને, તમે કોઈની સાથે શેર કરો ને તો તમને બહુ આનંદ થાય, હે ને. તમને કોઈને આપો ને તો તમને બહુ જ આનંદ થાય. હવે આપણે બીજા કોઈને આપીએ તો આપણને આનંદ થાય, તો આપણા ભગવાન શ્રી કૃષ્ણને આપીએ તો આપણને કેટલો આનંદ થાય, કેટલો બધો આનંદ થાય, હે ને. અને ભગવાન તો પાછા સર્વના ભોગતા છે, સર્વના માલિક છે, ને બધાના બેસ્ટ ફ્રેન્ડ છે. બેસ્ટ ફ્રેન્ડ કોને કહેવાય? ચલો, કોને કહેવાય બેસ્ટ ફ્રેન્ડ? કોણ કહેશે? મેઘના માતાજી, તમારે બોલવું છે ને, બોલો. બેસ્ટ ફ્રેન્ડ કોને કહેવાય? સ્કૂલના ફ્રેન્ડ્સના. સ્કૂલના ફ્રેન્ડ્સ ને? નો, એ તો ફ્રેન્ડ્સ છે, પણ બેસ્ટ ફ્રેન્ડ કોને કહેવાય? વીર પ્રભુજી બોલો. આપણા પરમ મિત્રને. આપણા પરમ મિત્રને. કેવા હોય પરમ મિત્ર? કેવા હોય? ચાલો, કોણ કહેશે? ખુશી માતાજી બોલો. પરમ મિત્ર એટલે એવા મિત્ર જે જ્યારે આપણે જરૂર, લાઈક આપણે કોઈ હેલ્પ જોવે ત્યારે આપણે હેલ્પ કરવા આવે, આપણે વસ્તુ શેર કરે, એને બેસ્ટ ફ્રેન્ડ કહેવાય. ઓકે, વેરી ગુડ. ચાલો, હવે તમારો બેસ્ટ ફ્રેન્ડ હોય એ તમે કોઈ ખોટું કામ કરતા હો તો તમને કરવા દે? ના. ના કરવા દે. એ તમને રોકે, એ તમને એવું કે તારે આ કામ ન કરવું જોઈએ. તમે કોઈને મારતા હો, તમે કોઈનું ખોટું કંઈક ચોરી કરતા હો તો તમારો બેસ્ટ ફ્રેન્ડ હોય ને, જે સારો હોય ને, તો એ તમને રોકે કે ના, એવું ના કરાય, ટીચર બોલે, આપણે આ વસ્તુ ન લેવાય. એમ આપણા બેસ્ટ ફ્રેન્ડ આપણા હૃદયમાં છે, ભગવાન છે. તમને ક્યારે એવું ફીલ થાય, તમે કંઈક કરતા હો ને તો તમને એવું ફીલ થાય કે અંદરથી એક અવાજ આવે કે નહીં નહીં નહીં, આવું ના કરવું જોઈએ, હે ને. એ કોણ બોલે છે? આપણા બેસ્ટ ફ્રેન્ડ ભગવાન, જે આપણા હૃદયમાં બેઠા છે, પરમાત્મા, હે ને. એ આપણને અંદરથી ગાઈડ કરે છે, આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તમે જ્યારે ધ્યાનથી વિચારો ને, ભગવાનનું હરે કૃષ્ણ મહામંત્ર કરતા હો રેગ્યુલર, ભગવાનને ભોગ લગાડતા હો, તો તમારા બેસ્ટ ફ્રેન્ડ અંદરથી બોલે, એનો અવાજ તમને સંભળાય. કઈ મોટેથી નહીં બોલે, પણ તમને એવું ફીલ થાય કે તમે કંઈક કોઈને મારવા જતા હો ને તો અંદરથી ના ના, નથી મારવું, આપણે એવું ન કરાય, હે ને. એમ તમારા બેસ્ટ ફ્રેન્ડ એટલે ભગવાન જે છે ને, એ આપણને આનંદ આપે છે. કેમ કે એમને બધું જ અર્પણ કરીએ એટલે આપણને બહુ ખુશી થાય. ભગવાનને ભોગ લગાડીએ તો આપણને ખુશી થાય, ભગવાનને નવી વસ્તુઓ, ફૂલ અર્પણ કરીએ તો પણ આપણને આનંદ થાય. સુપર કંટ્રોલર. સુપર કંટ્રોલર એટલે સુપ્રીમ. તમારા સ્કૂલની અંદર પ્રિન્સિપલ છે ને, ટીચર હોય, ટીચરથી ઉપર વાઇસ પ્રિન્સિપલ હોય, વાઇસ પ્રિન્સિપલ પરથી ઉપર મેઇન પ્રિન્સિપલ હોય. આપણા જે દેશ હોય એમાં પણ હોય, સૌથી ઉપર પ્રાઇમ મિનિસ્ટર હોય ને.
હોય કે ના હોય? તો એવી રીતે ભગવાન બધાથી ઉપર છે, સૌથી ઉપર છે. તો હવે તમે કોઈના પપ્પા હોય, એમના ફ્રેન્ડ હોય, કોઈ પોલીસ હોય, બહુ મોટા ડીએસપી કે ડીવાયએસપી કે એવા કોઈ મોટી પોસ્ટ પર હોય, તો આપણે કેવું કહીએ, એવું ના કરે હો, મારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ છે, પેલા પોલીસ વાળા અંકલ છે ને, એ તો મારા પપ્પાના બેસ્ટ ફ્રેન્ડ છે. તો એ આપણને કેટલો આનંદ આવે. તો માની લો કે ભગવાન આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય તો આપણને કોઈ વસ્તુથી ડર લાગે? એવું નહીં કરવાનું. મારા કૃષ્ણ છે ને મારા બેસ્ટ ફ્રેન્ડ છે, રાઈટ? તો ભગવાન આપણા અંદર બેસેલા સૌથી સારા બેસ્ટ ફ્રેન્ડ છે, જે આપણને હંમેશા સારી વસ્તુઓ, જે આપણા માટે સારું હોય એ શીખવાડે છે. ચાલો, હવે અહીંયા એક પિક્ચર છે અને એમાં એક સ્ટોરી છે, બરાબર? પિક્ચરમાં શું શું દેખાય છે? ચલો, ખાલી પિક્ચરમાં શું દેખાય છે કોણ કહેશે? હેન્ડ રેઝ કરીને મને કહો તો. મિહિકા માતાજી, પિક્ચરમાં શું દેખાય છે કહો મને. અનમ્યુટ કરીને બોલો માતાજી. હરે કૃષ્ણ. પેલા ફોટોમાં બ્રહ્માજી છે, બીજા ફોટોમાં કૃષ્ણ ભગવાનના બધા મિત્રો કૃષ્ણ ભગવાનને નવડાવે છે, અને ત્રીજા ફોટોમાં ઘણા બધા વિષ્ણુ ભગવાન છે અને કૃષ્ણ ભગવાન વચ્ચે બેઠા છે સૌથી પહેલા. અને પછી લાસ્ટ ફોટોમાં દેખાય છે કે બ્રહ્માજી કૃષ્ણ ભગવાનથી માફી માંગે. હરી બોલ. ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ. જો છે ને પહેલો જે ફોટો છે ને એમાં બ્રહ્માજી છે. અહીંયા એક નાનકડી સ્ટોરી છે. ચાલો હું તમને એક સ્ટોરી કહું. છે ને એક વખત એવું થયું કે જ્યારે ભગવાન આ પૃથ્વી પર અવતર્યા હતા ને, તો ભગવાન તો શું કામ કરતા હતા? ભગવાન એ વખતે ગોકુળમાં રહેતા હતા ને, તો ગાયો ચરાવવા જતા હતા. બહુ બધી ગાયો હતી. ભગવાન અને એમના બધા મિત્ર સખા હતા ને, એમની પાસે બહુ બધી ગાયો હતી. ભગવાન રોજ છે ને એમની સાથે જમવાનું લઈને અને વનમાં, જંગલમાં ગાયો ચરાવવા જાય. તો બ્રહ્માજી તો ભગવાનના ભક્ત જ છે, પણ આ ભગવાનની લીલા છે. તો બ્રહ્માજીને ટેસ્ટ કરવાનું મન થયું કે લાવ ને હું જોઉં કે ખરેખર આ ભગવાન જ છે, બરાબર? તો હું એને ચેક કરું. તો બ્રહ્માજી શું કરે છે? ભગવાન જ્યારે ગાયો ચરાવવા જાય છે ને, ત્યારે બહુ બધો ભગવાન, અહીંયા બીજું ચિત્ર છે ને, એમાં જો ભગવાન વચ્ચે બેઠા છે, આજુબાજુ બધા એમના ફ્રેન્ડ્સ બેઠા છે, હે ને? મધુમંગલ છે ને, સુદામા છે ને, આ બધા એમના બેસ્ટ ફ્રેન્ડ હતા. જેમ તમારા બેસ્ટ ફ્રેન્ડ, તમે બધા લંચ બ્રેક પડે ત્યારે કેવું આમ બ્રેકફાસ્ટ સાથે કરવા બેસો છો સ્કૂલમાં, એવી રીતે અહીંયા ભગવાન જ્યારે ગાયો ચરાવવા માટે વનમાં જાય ને, ત્યારે બધા સાથે બેસીને જો એકબીજાને ખવડાવે છે, એકબીજાનું ભોજન. લે મારી મૈયાએ તો આજે મને છે ને સ્વીટ બનાવી આપ્યું છે. તો બીજો એમનો ફ્રેન્ડ ઉભો થઈને કહે છે, નહીં નહીં, આજે તો તને માખણ બહુ ભાવે છે ને કાના, જો મારી મૈયાએ તારા માટે માખણ મોકલ્યું છે. એમ બધા, અને ભગવાન પણ એકલા નથી ખાતા, બધાને ખવડાવે છે અને ખાય પણ છે. તો બ્રહ્માજી આ જોવે છે કે ભગવાન આવા હોય, ભગવાન આવી રીતે કઈ જંગલમાં આવી રીતે ખાય? નહીં, આ તો ભગવાન ના હોય. લાવને, ચલ ને હું એમને ચેક કરું કે ભગવાન છે કે નહીં. તો વચ્ચે ભગવાન ઊભા થઈને એમની ગાયોને જોવા માટે જાય છે કે મારી ગાયો બધી વ્યવસ્થિત ચરે તો છે ને, એમને કોઈ તકલીફ તો નથી ને? તો જેવા ભગવાન ત્યાં ગાયોને જોવા જાય છે, ત્યારે બ્રહ્માજી લીલા કરે છે અને એમના બધા ફ્રેન્ડ્સ ને બધી ગાયો બધું જ એમની સાથે લઈ લે છે, લઈને જતા રહે છે. ભગવાન જ્યારે પાછા આવે છે ત્યારે જોવે છે કે ફ્રેન્ડ્સ નથી, ગાયો નથી, પણ ભગવાન હતા ને. શ્રી કૃષ્ણ કોણ હતા? એ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે શ્રી કૃષ્ણ. તો એમને તો બધું જ સમજાઈ ગયું. એટલે એમણે શું કર્યું? એમનામાંથી જ ઘણા બધા ભગવાન, મતલબ કે એમનું આગળ વિસ્તૃત રૂપ કર્યું અને એમના બધા ફ્રેન્ડ્સના રૂપમાં એ બની ગયા. બધા જેટલા ફ્રેન્ડ્સ હતા ને બધા બની ગયા. ગાયો પણ એમાંથી આવી ગઈ. બધા જ, જો પરમાત્મા ચતુર્ભુજ વિષ્ણુ રૂપ દેખાય છે ને, એમ બધા જ બની ગયા. અને પછી તો ઘરે પણ જાય છે. બ્રહ્માજી રાહ જોવે છે કે કંઈક તો થશે ને ગામમાં. બધા એના ફ્રેન્ડ્સ નથી, ગાયો નથી, તો બધા હમણાં મોબાળો થશે, હમણાં બધા બૂમાબૂમ કરશે. પણ એવું તો કાંઈ થયું જ નહીં. ભગવાને તો બધા ફ્રેન્ડ્સનું રૂપ પણ લઈ લીધું ને ગાયોનું રૂપ પણ લઈ લીધું ને. આમ કરતા કરતા ભગવાન બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણા તો ઘણા બધા વર્ષો થઈ જાય. તો ઘણો બધો સમય જતો રહ્યો. બ્રહ્માજીને પછી રિયલાઇઝ થઈ ગયું કે અરે, આ તો શું થયું છે? આ તો બધા જ અહીંયા છે.
મતલબ કે આ જ ભગવાન છે અને બ્રહ્માજીને બહુ જ ગિલ્ટ ફીલ થયું. બ્રહ્માજી ભગવાનના ચરણોમાં પડીને ક્ષમા માંગે છે અને સ્તુતિ પણ કરે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે, અને ભગવાનને સ્તુતિ કરીને બધા જ ફ્રેન્ડ્સ અને ગાયોને પાછા આપી દે છે. રાઈટ? તો આ છે બ્રહ્મા મોહન લીલા હતી, જેમાંથી ભગવાન બતાવે છે કે હું જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છું. આપણને બતાવ્યું હતું ને ભગવાનનું રૂપ કયું છે, ઓરિજિનલ રૂપ કયું છે? દ્વિભુજ શ્યામ સુંદર મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણ. હે ને? તો એમના દર્શન કરે છે અને ભગવાન એમની સ્તુતિ કરે છે. ચાલો હવે આ પિક્ચરમાં એક વસ્તુ છે, જો ભગવાન કેવા કેવા મુસ્કુરાઈ રહ્યા છે, હે ને? કેટલા સરસ આમ એકદમ સ્માઇલ કરી રહ્યા છે ઉપર બેઠા બેઠા. અહીંયા બે ચોર છે અને એક છોકરી છે, એનું પર્સ લઈને ચોર જતા રહે છે. ચાલો હવે કોઈ પણ ચોર ચોરી કરીને તમારી પાસેથી તમારી વસ્તુ લઈ જાય તો તમે કમ્પ્લેન કરવા માટે ક્યાં જાઓ? શ્રેયા માતાજી બોલો, ક્યાં જાઓ કમ્પ્લેન કરવા માટે? પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનમાં. હે ને? પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરો એટલે શું થાય? પોલીસ એની તપાસ કરે અને તમારી વસ્તુ જે ચોર લઈને જતા રહ્યા હોય ને એમને પકડીને તમારી વસ્તુ તમને પાછી આપી દે. રાઈટ ને? તો સૌથી મોટું પોલીસ સ્ટેશન અને સૌથી મોટા પોલીસ કોણ છે ખબર છે? કોણ છે સૌથી મોટા પોલીસ? કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણ સૌથી મોટા. એ દરેકના કર્મનું ધ્યાન રાખે છે. સારું કોણ કરે છે, ખોટું કોણ કરે છે, કોણ કેવી રીતે કામ કરે છે, આ બધું જ ભગવાન જોવે છે અને ભગવાન એને એના કર્મનું ફળ આપે છે. હે ને? કૂતરો હોય તો કૂતરાને તમે કોઈ વ્યક્તિ બહુ જ કૂતરાને મારતું હોય ને પછી બીજા જન્મમાં વારો આવી જાય, કૂતરાનો જન્મ મળી જાય ને લે ખા પથ્થર, એનોય વારો નીકળી જાય. એટલા માટે ભગવાન આપણને સમજાવે છે કે ભગવાન આપણા અંદર હૃદયમાં બેસેલા પરમાત્મા અને ભગવાન શ્રી કૃષ્ણ આ બધું જ ધ્યાન રાખે છે. હે ને? એટલે આપણે બધા જ જીવોના હૃદયમાં જે પરમાત્મા છે એમના પ્રત્યે સમાન ભાવ રાખવો જોઈએ. હે ને? અને એમના પ્રત્યે એકદમ વિનમ્ર ભાવ રાખવો જોઈએ. કેવો હોય ભક્ત? કેવો હોય? એકદમ વિનમ્ર. તમારા સ્કૂલમાં જે બધા છોકરાઓ હોય પણ જે છોકરો બધા ટીચરનું કહ્યું માને, કોઈની સામે નહીં બોલે, કોઈને ના મારે, બધાને રિસ્પેક્ટ આપે, તો એ બધાનો ફેવરેટ હોય કે ના હોય? હોય કે નહીં? તો એવો ભક્ત પણ ભગવાનને બહુ જ પ્રિય છે, જે બધા પ્રત્યે વિનમ્ર હોય, પોલાઇટ હોય, રિસ્પેક્ટ કરે બધાની. હે ને? તો એ ભક્તના લક્ષણ છે કે ભગવાન એને બહુ જ પ્રિય હોય અને ભગવાન દરેકના કર્મને જોવે છે. રાઈટ? હવે જુઓ અહીંયા આગળ આપણે જોયું ને ભક્ત અને અભક્તના શું ડિફરન્સ હોય છે આપણે જોયું. તો અહીંયા આ જ એક અભક્ત છે. હવે અહીંયા તમને શું દેખાય છે? મિહિકા માતાજી બોલો, તમારો હેન્ડ રેસ છે, તમારે કંઈ કહેવું છે માતાજી? અનમ્યુટ કરીને બોલો માતાજી. ઓકે, ખુશી માતાજી બોલો. હરે કૃષ્ણ. આમાં એક માણસ છે અને એનું ઘર તૂટી ગયું છે અને રડે છે કે એનું ઘર તૂટી ગયું અને એને ચિંતા થાય છે કે હવે ક્યાં રહેશે. હરી બોલ. હે ને? અર્થક્વેક આવે કે એવું કંઈક થાય કે કંઈક ફ્લડ આવે, કોઈ બી વસ્તુ આપણી નુકસાન થાય, તૂટી જાય, તો પેલું નાનું બાળક કેવું હોય, એમનું રમકડું તૂટી જાય તો રડે ને, એવી રીતે મોટા પણ એવા હોય છે કે એમનું ઘર મારું ઘર કરીને જો કેટલું બધું રડી રહ્યો છે. હે ને? તો જેને ભગવાન પર ભરોસો નથી, જેને ભગવાનમાં વિશ્વાસ નથી, એ વ્યક્તિને ચિંતાઓ થાય છે, એ વ્યક્તિને શાંતિ નથી મળતી. આગળ આપણને શાંતિ સૂત્ર આપ્યું ને અધ્યાય 5 ની અંદર, તો એને શાંતિ નથી મળતી. એ તો બહુ જ રડે છે, બહુ જ ચિંતા કરે છે કેમ કે એને ભગવાન પર ભરોસો જ નથી. હે ને? એના હૃદયમાં ભગવાન છે પણ એને ભગવાન પર ભરોસો નથી. હવે આ શું છે? અહીંયા કોણ છે? ચાલો અહીંયા કોણ છે? ખુશી માતાજી બોલો. અહીંયા એક ભગવાનના ભક્ત છે અને એમને કોઈ ચિંતા નથી કેમ કે એમને ભગવાન ઉપર વિશ્વાસ છે. વિશ્વાસ છે. વેદ પ્રભુજી તમારે કઈ એડ કરવું છે? વેદ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. જે ખુશી માતાજીનો આન્સર હતો એ જ હતો. હરી બોલ. હે ને? તો અહીંયા પણ એનું પણ ઘર તૂટ્યું છે પણ એ ભગવાનનો ભક્ત છે, એને ભગવાન પર પૂરો વિશ્વાસ છે. એને કૃષ્ણની શું લખ્યું છે? મને કૃષ્ણની યોજના પર પૂર્ણ વિશ્વાસ છે. એટલે એ તો શાંતિથી બેઠા બેઠા શું કરે છે? હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે. હે ને? કેમ કે ભગવાન જે કરશે એ સારા માટે જ કરશે, એને ભગવાન પર પૂરો ભરોસો છે, રાઈટ? હવે અહીંયા જુઓ, એક સરસ મજાનું આપણા ગોર નીતાઈ છે અને એ સરસ ભગવાનનું કીર્તન કરી રહ્યા છે અને ઉપર શું લખ્યું છે? બદલો અને ખુશ રહો. ખુશ રહો. તો ખુશ રહેવા માટે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ આપણે ખુશ રહેવું હોય તો? મિહિકા માતાજી, શું કરવું જોઈએ આપણે ખુશ રહેવું હોય તો? આપણે ખુશ રહેવું હોય તો આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે હરે રામ 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 હરે હરે. ખૂબ સરસ માતાજી. તો ખુશ રહેવા માટે આપણે સતત ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. હરે કૃષ્ણ મહામંત્રનો કાલે કીધું તું ને માતાજીએ કે કળિયુગનો મંત્ર શું છે? હરે કૃષ્ણ મહામંત્ર. નામ જપથી જ થશે. તો આપણે એ મંત્રનું સતત સ્મરણ કરતા રહેવું જોઈએ. કોઈ પણ કામ કરીએ, ભણો તો પણ ભગવાનને યાદ કરીને ભણો, સ્કૂલમાં જતા પણ ભગવાનને યાદ કરીને સ્કૂલમાં જાઓ, લંચ બ્રેકફાસ્ટ કરતા હો તો પ્રસાદમ ધરાવીને લઈ ગયા છો તો એ યાદ કરીને જમો કે મારા ભગવાને મને કેટલું સરસ જમવાનું આપ્યું છે. કંઈ પણ કરો તમે તો ભગવાનનું નામ લેતા લેતા અને ભગવાનને યાદ કરતા કરતા તમે કરીએ તો આ વસ્તુથી આપણા જીવનમાં ખુશી અને શાંતિ બંને આવે છે. તો આજે આપણે આ અધ્યાયમાં શું શીખ્યા? આજના અધ્યાયનું ટેક અવે શું છે? ચાલો કાલે માતાજી પૂછશે કે અધ્યાય 5 નું ટેક અવે બોલો. ચલો, શું શીખ્યા આપણે અધ્યાય 5માં? કોણ કહેશે? હેન્ડ રેઝ કરીને બોલો. વેદ પ્રભુજી, ચાલો ચાલો ચાલો. આજના અધ્યાયમાં આપણે શું શીખ્યા? હરે કૃષ્ણ. દેવ્યાની માતાજી, હરે કૃષ્ણ. હા માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. મેઘના માતાજી છે ને વારે ઘડીએ માઇક ઓન કરી નાખે છે. મેં બહુ જાજી વાર મ્યુટ કર્યું છે. હા હા માતાજી. મેઘના માતાજી, તમારું માઇક છે ને મ્યુટ રાખો, હે ને? તો તમે હેન્ડ રેઝ કરો ને તો મને દેખાશે, પણ તમારા માઇકને અનમ્યુટ નહીં કરવાનું, એને મ્યુટ કરી દેવાનું, હે ને? ઓકે, ચાલો. કોણ કહેશે આજના અધ્યાયનું ટેક હવે કોણ બોલે છે? ચાલો ચાલો ચાલો. ખુશી માતાજી, વેદ પ્રભુજી, આપણે શું સમજ્યા આજના અધ્યાયમાં? હરે કૃષ્ણ. અરે બાપરે, બોલો. કોઈને કાંઈ નથી શીખ્યા? વેદ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. શાંતિ સૂત્ર. શાંતિ સૂત્ર. હરી બોલ. બીજું, ભગવાન આપણા શું છે? મિત્ર છે. બેસ્ટ ફ્રેન્ડ છે. હરી બોલ. ખુશી માતાજી બોલો. આપણે શાંતિ સૂત્ર શીખ્યા અને આપણે એવું જાણ્યું કે ભગવાન આપણા હૃદયમાં બસેલા છે અને આપણા બેસ્ટ ફ્રેન્ડ છે અને એમનું જપ કરવું જોઈએ ને ત્યારે જ આપણે હેપી રહી શકીએ. અચ્છા, આજના જે અધ્યાયનું નામ હતું કૃષ્ણ ભાવનાયુક્ત કર્મ, એટલે કે આપણે જે કોઈ કામ કરીએ તે કર્મયોગ. બધું જ કૃષ્ણને અર્પણ કરવું જોઈએ. બધું જ કૃષ્ણ પ્રીત્યાર્થી કરવું જોઈએ. અને આપણે સર્વના ભોગતા ભગવાન શ્રી કૃષ્ણ છે, બધાના સાચા મિત્ર પણ ભગવાન શ્રી કૃષ્ણ છે અને એમનું સતત સ્મરણ કરવાથી આપણને શાંતિ અને આનંદ બંને મળે છે. બરાબર છે? તો અહીંયા આજનો અધ્યાય અહીંયા પૂરો થાય છે. આપણે બધા કાલે ફરીથી આ જ સમયે અહીંયા મળીશું. 18 દિવસ તમને બધાને અહીંયા આગળ આપણે બધા સાથે મળીને ભગવદ્ ગીતા શીખીશું. અને બીજું એક પ્રોમિસ બધાને કરવાનું છે કે ભગવાને શું કીધું છે? તમારે પણ એમની સેવા કરવાની. તમારા જેવા બધા ફ્રેન્ડ્સને આવી રીતે ભગવદ્ ગીતા શીખવા માટે લાવવાના અને સરસ રીતે ભગવાનને સેવા કરવાની, ભોગ લગાવવાનો. બરાબર છે? તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે કૃષ્ણ માતાજી. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી.